ઓમ નમઃ સિદ્ધિ. રાત્રિના સ્વાધ્યાયમાં આપણે પૂજ ગુરુદેવ શ્રીના ઉદ્ગારો, અહોભાવ, શું કહેવું એ ગ્રંથનું, શું કહેવું એ ગ્રંથની વિશેષતા, બોલોનો મહિમા, ઉદ્ગારોનો મહિમા, બધા આનંદના આત્મતરંગો છે. જ્ઞાનીના હૃદયમાં પોતાનાથી ઊંચા એવા જ્ઞાની પ્રત્યે કેટલી હદે આદર, સત્કાર, સમર્પણતા, નમનના ભાવ, નમવાના ભાવ, પૂજવાના ભાવ, સત્કારવાના ભાવ હોઈ શકે છે, એનો પરિચય એટલે અહોભાવ ગ્રંથ છે. આજે સવારે 157 નંબરનું પ્રવચન આખી શુદ્ધાત્મ યોગી, આત્મયોગી, જ્ઞાન યોગી, પરમ ભક્તિ અધિકારમાં પરમ યોગી, શુદ્ધોપયોગી, સ્વરૂપ લીનતાની અપૂર્વ દશા, સ્વરૂપ લીનતાની ચરમ દશા એટલે પરમ યોગ. એટલો જ એનો અર્થ છે સાહેબ. સ્વરૂપ લીનતાની, એને પછી શાસ્ત્રીય ભાષામાં તમે ગમે તે કહો, શુદ્ધોપયોગ કહો. અત્યારે હું બહુ એમાં નામકરણમાં, સંજ્ઞાઓમાં ઉતરવા નથી માગતો. દ્રવ્ય સંગ્રહની 48 નંબરની ગાથાની ટીકામાં 68 નામ આવેલા છે. મારી પાસે છે આમાં અત્યારે, પણ હું એમાં નથી ઉતરવા માગતો. ભાવના કહો, શુદ્ધાત્માભિમુખ પરિણામ કહો, શુદ્ધોપયોગ કહો, ઔપશમિક ભાવ કહો, ક્ષયોપશમિક ભાવ કહો, ક્ષાયિક ભાવ કહો, સ્વરૂપની દૃષ્ટિ કહો, સ્વરૂપની ભાવના કહો, એવા 65-68 નામ આપેલા છે. એને હજી સરળ શબ્દોમાં કહીએ, સમ્યક દર્શન કહો, સમ્યક જ્ઞાન કહો. સમ્યક દર્શન એટલે ઓલું શરૂઆતવાળું, ચોથાવાળું નહીં, તો આગળની સાધકની દશામાં જે ઓર ઘટ થયેલી દશા, કે આ બધું મુનિ દશાનું વર્ણન છે. આ તો ખ્યાલમાં એવું. એટલે હમણાં આયુષ્ય પૂરું, બીજે સમયે સિદ્ધ થવાના એવા સાધકોની વાત છે. ભાવ સમજાય છે હું કહેવા માગું છું રાજુભાઈ? એટલે સાવ બિગિનિંગની વાત નથી. આ એવો પરમ યોગ, હા, મોડામાં આવે છે દાખલો, આપવા નથી માગતો, બોલવાય નથી માગતો, પણ છતાં બોલાય છે. ઘરે આઈસ્ક્રીમ બનાવ્યા હોય ને, તો છોકરાઓ ઉતાવળ કરતા હોય, આઈસ્ક્રીમ ખાવું છે, આઈસ્ક્રીમ ખાવું છે. તો માને ખબર કે 2 કલાકમાં આખું જામી જશે. જેમ કે ઘરે દહીં પણ જમાવતા હોય ને, હા, તો 2 કલાક 3 કલાક પછી હા જોરદાર જમાવટ થશે. માનું ધ્યાન ઘડિયાળ તરફ હોય, એને ખ્યાલ આવ્યો 2-2.5 કલાક થયા, હવે જમાવટ થઈ ગઈ. છોકરાને કહે જાઓ કાઢીએ લાવો ફ્રીજમાંથી આઈસ્ક્રીમ. કેમ કે એ જે જમાવટ થયેલી છેલ્લી દશા છે ને, કાઢ્યા બાદ બીજે સમયે ખાવાનું જ છે. હવે એના અંગે વિચારવાનું નથી કે જામ્યું છે કે નહીં. એવી આ પરમ યોગની દશા છે. હવે ખાધા જ કરવાનું.
સ્વરૂપ લીન દશા, નિસ્તરંગ સ્વરૂપ પ્રતપનમની દશા. એટલે અંદર ગયા પછી બહાર આવવાનું નામ જ નહીં, એનું નામ પરમ યોગ છે. એટલે બહુ બહુ હાઈ ક્લાસ શબ્દ હોપલેસ છે એની સામે. હાઈ ક્લાસ શબ્દ પણ એ હોપલેસ શબ્દ છે. એટલે અંદરની ચરમ દશાની વાત છે. એવું એક આજે જ લગભગ ગુરુદેવશ્રી બોલ્યા હતા. બસ એ એક બહુ પછી તો હવે સાવ દેહ રહિત દશા લઈ લેવાના છે, સિદ્ધ થવાના છે. બસ એવી જે સાધના અને એવું જે સાધુપણું અંદરમાં જમાવટ થયેલી છે એનું નામ પરમયોગ. આ સાવ ચોથા ગુણસ્થાનની, પાંચમા ગુણસ્થાનની નીચલી દશાની શુદ્ધિની વાત નથી આ. કેમ કે બે ગાથાઓમાં વાત આવી ને 138 અને 39માં રાગાદિનો પરિહાર કરેલો છે અને આત્માને આત્મામાં જોડેલો છે. અને આ 139માં વિપરીત ભાવનો આગ્રહ હવે બધું જ છૂટી ગયું છે. સાહેબ ગુરુદેવશ્રીના પ્રવચનમાં એક વાત આવી હતી, આગ્રહ છૂટ્યો ક્યારે કહેવાય? તો સ્વરૂપ અને સ્વભાવમાં લીન થયો ને ત્યારે જ આગ્રહ છૂટ્યો કહેવાય. આપણો વહાલ સોયો છોકરો મુંબઈ ગયો પહેલી વખત મામાને ત્યાં, માસીને ત્યાં. અહીંથી ઘડીએ આપણે ફોન કરીએ, ક્યાં પહોંચો? બોલો મુંબઈ એરપોર્ટ ઉપર ઉતરી ગયો. તોય અહીંયા હજી ખલબત એવી હોય. અને દર વખતે એમ કહે ઘરે પહોંચ ને પછી ફોન કરજે. કેમ? મુંબઈ તો પહોંચી ગયો છે, ઘરે ક્યાં પહોંચો? હજી એરપોર્ટ પરથી કાર લેશે રેન્ટ પર. હા, સમજાય છે? કારમાં બેસીને નીકળે. અચ્છા, ગૂગલ ઉપર સર્ચ કરીને જો ટાઈમિંગ કેટલું છે ત્યાંથી. તમે જોજો કેટલું અધીરું પણ છે. મા બાપને હોય જ ને. અને ઘરે પહોંચ્યા બાદ છોકરું ફોન કરે છે, આંગણે ઊભો, મમ્મી હું પહોંચી ગયો છું. તું બધી વાત સાચી, મામાને પહેલાં ફોન આપ. કા દીકરા ઉપર વિશ્વાસ નથી? રાજુભાઈ સમજાય છે? દાખલો સમજાય છે? દીકરો તો માને સમજાવવા માટે એમને જ કહેશે પહોંચી ગયો છું. નહીં તો મામાને આપ, મામીને આપ, મારી સાથે વાત કરવી. વાત કાંઈ કરવાની ન હોય, કન્ફર્મ કરવાનું હોય કે પહોંચો. બોલો, એરપોર્ટ ઉપર ઉતર્યો તોય પહોંચો, કારમાં બેઠો તોય પહોંચો, આંગણે પહોંચો તોય પહોંચો. પણ ઘરે પહોંચો ને એ પહોંચવામાં અને પહેલાં જે પહોંચવાના તબક્કા હતા એમાં જમીન આસમાનનો ફેર છે. એમ અહીંયા કહે છે ચોથે ગુણસ્થાને પણ પરમયોગ છે, શુદ્ધોપયોગ છે. પાંચમે છે, છઠ્ઠે છે, સાતમે છે, આઠમે છે, નવમા ગુણસ્થાનમાંય છે, દસમામાંય છે, 12મામાંય છે, અરે 13મામાંય છે. પણ આગળના પરમ યોગની દશામાં ઘટપણું ઓર વધતું જાય છે, થતું જાય છે. એનું નામ પરમ યોગ છે. એટલે આને વિઝ્યુઅલાઇઝેશન કરો, માત્ર એક અર્થ સાથે બંધાઈને નહીં રહેવું. મારું વિઝન તો એમ કહે છે સાહેબ, જેમ તમારી વકાલતની લાઈન છે સાહેબ, વકીલ જુદા, લોયર જુદા, એડવોકેટ જુદા, પછી મેજિસ્ટ્રેટ જુદા, હા બેરિસ્ટર જુદા અને એટર્ની જનરલ જુદા. તમને એમ થાય કે સાહેબ તમને કેવી રીતે ખબર? મારા માથે વકીલ થવાનો ભૂત સવાર હતો અને આ હું 8th અને 9thમાં આ બધા સ્ટેપ્સ અંગે
એટલે વાંચેલો એમ. અને અમારે ત્યાં એક વકીલ આવતા ગુરુકુલમાં, અમારા ગુરુજીએ એની ઓળખાણ કરાવી હતી કે આ મોટો થઈને વકીલ થવા માગે છે, એટલે એને બધી આ 4-5 સ્ટેપ્સની મને વાત કરી. હવે બોલો, એ બધા લોયરમાં અને પાવર ઓફ એટર્નીમાં ફેર નથી. એક પાવર ઓફ એટર્ની પાસે હજારો લોયરો કામ કરતા હોય, જો કે લોયરની હિંમત જ નથી કે પાવર ઓફ એટર્ની પાસે જાય. કેમ કે પાવર ઓફ એટર્ની તો એને કહેવાય જે પ્રેસિડેન્ટને ચૂંટે. રાષ્ટ્રપતિનો એનું નિયુક્તિકરણ કરવાનું કામ પાવર ઓફ એટર્નીનું છે. કહેવાય બધા વકીલો રાજુભાઈ, પણ બધા વકીલોમાં કેટલો ફેર? એમ ચોથાવાળામાં પણ પરમયોગી અને સિદ્ધ ભગવાન પણ પરમયોગી, અરહંતે પરમયોગી, 5મા વાળાએ પરમયોગી, 12મા વાળાએ પરમયોગી, 6ઠા 7મા વાળાએ પરમયોગી, 8મા વાળાએ પરમ યોગી અને 10મા વાળાએ પરમયોગી. પણ એ વેરિયસ તો આવે ને એમાં. હા, વૈવિધ્ય છે કે નહીં? જેની જેટલી સ્વરૂપની લીનતા એનો એટલો પરમયોગ. બેનશ્રીની ભાષામાં કહીએ અથવા જ્ઞાની સંતોની ભાષામાં કહીએ, વડીલોની ભાષામાં કહીએ, તમે જેટલી ગોળ નાખો, જેટલી શું કહેવાય, જેટલો ગોળ નાખો એટલું ગળ્યું થાય. તો સ્વરૂપ સંબંધીની જેટલી નીલતા એટલો પરમયોગ. એટલે તમે પરમયોગને પર્ટિક્યુલર જગ્યા સાથે, સ્થાન સાથે સરખાવીને નહીં જુઓ. હા, એક જ ખાંચામાં, એક જ ફ્રેમમાં ફિક્સ નહીં કરો એને. અહીંયા એ જે સર્વોત્કૃષ્ટ ચરમ દશાવાળો યોગ છે, પરમ યોગ કહેવામાં આવે. પરમ યોગની સામે નીચેના બધા યોગ અપરમ યોગ. શું કીધું? જો, ચોથા 5મા ગુણસ્થાનવર્તી સમ્યક દૃષ્ટિ જઘન્ય અને મુનિરાજ ઉત્તમ, અને અરહંત ભગવાન ઉત્તમ અને મુનિરાજ જઘન્ય, અને સિદ્ધ ભગવાન ઉત્તમ અને અરહંત ભગવાન જઘન્ય. બોલો, જુનિયર સિનિયર, જુનિયર સિનિયર, જઘન્ય ઉત્તમ, જઘન્ય ઉત્તમ. એ વેરિયસ આવે કે નહીં એમાં? ધનજીભાઈ, હું આ 2 દિવસથી આ વાત કહેવા માગું છું આપ સૌ. આજે ખોલીને હું વાત કરું છું. પરમ યોગ એટલે કોઈ પર્ટિક્યુલર ડેફિનેશન નથી. હા, એક જગ્યાએ નથી. પરમ યોગ એટલે સ્વરૂપ લીન દશા, ઘટ ઘટતી ઘટ, ઘટતી ઘટ, જ્ઞાન વિજ્ઞાન હો ગયા. એ પરમ દશા છે, એ પરમ યોગ છે. એને પરમ ભક્તિ કહેવાય, એને સ્વયં સિદ્ધ ભક્તિ કહેવાય. સાચી રત્નત્રય ભક્તિ એને કહેવાય, સાચી નિર્વાણ ભક્તિ એને કહેવાય, પરિપૂર્ણ નિવૃત્તિ ભક્તિ એને કહેવાય, નિર્વૃત્તિ ભક્તિ એને કહેવાય. અરે, ચૈતન્ય ચમત્કારની ભક્તિ એને કહેવાય. આ બધા શબ્દો આમાં આવેલા છે. આત્મભાવ એને કહેવાય. વકીલ સાહેબ, બીજી કોઈ લાંબી વાત ન કરીએ, અધ્યાત્મ એને કહેવાય. અને એ સિવાય બીજી બધી વાતો થોતા. બીજી બધી અધ્યાત્મની વાતો છે, અધ્યાત્મ નથી. આ અધ્યાત્મ છે ગુરુદેવશ્રીની ભાષામાં, બાકી બધા થોતા. ખ્યાલમાં આવું ભાવ ભાષણ કરો, આવું એને વિઝ્યુલાઇઝેશન કરો. અને આ બહુ આનંદની વસ્તુ છે. અંદરમાં લીનતા વધવી જોઈએ, ઘટપણું આવવું જોઈએ. હવે એના માટે પ્રોસિજર આ ગાથાઓમાં કે રાગાદી ભાવોને છોડો, આત્માને આત્મામાં જોડો. આ ગાથામાં કીધું કે ભાઈ વિપરીત પ્રકારના બધા જ અભિનિવેશને છોડો અને જિનેન્દ્ર ભગવંતો દ્વારા કથિત જે તત્વ છે એમાં આત્માને જોડો. એનું નામ નિજ ભાવ છે અને નિજ ભાવ જ યોગ છે.
હું આજે સાહેબ બપોરે જ્યારે 12 વાગે સ્કૂલે જતો હતો ત્યારે મને એક વિચાર આવતા હતા. 3 મિનિટનો રસ્તો છે, પણ એ 3 મિનિટ વખતે મને એક વિચાર આવ્યા, ક્યાં અધ્યાત્મનો આ યોગ અને ક્યાં દુનિયા ગાંડી અને ઘેલી થઈને ફરે છે પ્રાણાયામ અને યોગા પાછળ. મને એ વિચાર આવ્યો. હા, અનુલોમ વિલોમ કરો, શવાસન કરો ને યોગા કરો. હા, કરોડો અબજોનું બજેટ છે એની પાછળ. આર્ટ ઓફ શું કહેવાય, લાઈફ કે આર્ટ ઓફ લિવિંગ શું કહેવાય, લાઈફ બિલ્ડિંગ છે ને. લાઈફ બિલ્ડિંગમાં દુનિયાભરની બધી જગ્યાએ યોગાના ક્લાસીસ થતા હોય, યોગાના ટીચરો એવા હોય, યોગાના સેન્ટરો એવા હોય. હા, ઓલા હરિદ્વારમાં તો રામદેવ મહારાજનું તો પતંજલિ આખી કરોડો અબજોની સંસ્થા. એટલે મારે કહેવાનો અર્થ એ છે કે દેહાશ્રિત યોગા ક્યાં અને આ આત્માશ્રિત યોગા ક્યાં. અને દુનિયાને દેહાશ્રિત યોગા ઉપર કેટલો વિશ્વાસ, કેટલો અંધવિશ્વાસ, વિશ્વાસ નહીં, કેટલો અંધવિશ્વાસ અને આના ઉપર અવિશ્વાસ. સાવ આના ઉપર વિશ્વાસ જ નથી. અને આવી સાધના તું કરીશ તો આવું થશે. એટલે હું આજે જો આ 8:45 માથે થઈ ગયું, 15-20 મિનિટ મારે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી જ ઘણું બધું વાંચીને બતાવવાનું મન છે મારે. ટીકા અને ગાથાની ચર્ચા આજ સવારે મેં લીધી છે, એટલે અત્યારે હું એ રિપીટ નથી કરતો. ડાયરેક્ટ ગુરુદેવશ્રીના પ્રવચનને આધારે મેક્ઝિમમ વધુમાં વધુ પરમ યોગ અંગેની જે મસ્તી ગુરુદેવશ્રીએ આજે સવારે લીધી છે એનો આપણે આનંદ લઈશું. ઠીક, તો આપ સૌ જુઓ, પોતાની પાસે ગ્રંથ હોય તો ચોક્કસ ગ્રંથમાં જુઓ. 268 પાના નંબર છે, 268. ઉપર પણ ગાથા લખેલી છે, નીચે પણ ગાથા લખેલી છે. વિપરીત આગ્રહ છોડીને જેના વિહિત તત્વો વિશે જે જીવ જોડે આત્મને નિજ ભાવ તેનો યોગ છે. આહા, સવારે મેં એક દાખલો આપ્યો હતો, મોબાઈલ ચાર્જિંગનો દાખલો આપ્યો હતો સાહેબ, યાદ છે? હા, ચાર્જર ઉપર એટલોય ભરોસો નથી કે સ્વિચ ઓન કર્યા બાદ પણ ચાર્જિંગ થાય છે કે નહીં એ જોઈએ. જો એ ચાર્જર બોલી શકતો હોત તો સાહેબ બોલો, એ જો બોલી શકતો હોત તો. મારા ઉપર એટલો વિશ્વાસ નથી તને? 500 રૂપિયામાં તો ખરીદીને લઈ આવ્યો છે નહીં? માણસ માત્ર શંકાશીલ. હા, તો ચાર્જર આપણે ઓમાં નાખીએ પણ કનેક્ટિવિટી થઈ કે નહીં? જો એનો અર્થ એમ છે, મોબાઈલ એ છે, ચાર્જર એ છે, ઇલેક્ટ્રિસિટી એ છે, પોઈન્ટ એ છે, સ્વિચ ઓન એ કરેલ છે, બધી બાબતો, બધા ક્રિયાકાંડો થયા, પણ અંદરમાં જોડાણ થયેલું છે કે નહીં એ કન્ફર્મ કરવાનું હોય ને. એ જ વાત અહીંયા કન્ફર્મ કરાવે છે. વિપરીત આગ્રહ છોડીને, ખોટા આગ્રહ છોડો, માનેલી માન્યતાઓ છોડો, જૈના વિહિત તત્વો વિશે જનેન્દ્ર ભગવંતો દ્વારા, પરમજની યોગીનાથ દ્વારા, તીર્થંકર મુનિ ભગવંતો દ્વારા, ગણધરો દ્વારા કહેલ જે તત્વો છે એમાં જીવ જોડે આત્માને, પોતાના આત્માને એમાં જોડો. તો કહે છે નિજ ભાવ તેનો યોગ છે. એવો જે નિજ ભાવ છે એનું નામ યોગ છે, એનું નામ પરમ યોગ. આ તો ગજબની ગારુડી મંત્ર છે, યાદ કરવા જેવી ગાથા છે.
સમજાય છે. વિપરીત આગ્રહ છોડીને જૈનાભિહિત તત્વો વિશે જે જીવ જોડે આત્મને નિજ ભાવ તેનો યોગ છે. આ યોગા છે અને ઓલો અયોગા છે. શું કીધું? શું છે આત્મીન? શું કીધું મેં હમણાં? આ યોગા છે અને ઓલો અયોગા છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ અયોગા એટલે અણછતી. અણછતી ચીજમાં છતીની માન્યતા આપણે કરીને બેઠા, અને જે આ યોગ છે છતીમાં અછતી કરી નાખ્યા. એટલે અસ્થિમાં નાસ્તિની માન્યતા અને નાસ્તિમાં અસ્થિની માન્યતા. તો આને ભૂંડા પરિણામ ન કહેવાય તો કોને કોને કહેવાય? આત્મભ્રાંતિ સમરોગ નહીં, આને ન કહેવાય તો કોને કહેવાય? ખ્યાલમાં આવે છે? આ યોગા છે, આ યોગા છે. ખરેખર તો યોગા શબ્દ જ નથી. યોગ શબ્દ લખાય, ઇંગ્લિશવાળા શું લખે? YOGA. એ સ્પેલિંગ જ ખોટું છે. પણ ઓલો ગ માટે લખે ને GA, ઓલી પાછા GAA ગા, એટલે લખે ઓલા યોગા YOGA. એ સ્પેલિંગ જ ખોટું છે સાહેબ. યોગા નહીં, યોગ શબ્દ છે. યોગ એટલે યુજ્યતે ઇતિ અનેન યોગ, જોડાણ, એનું નામ યોગ. ઉતરો ને, એના એનાલિસિસ કરો ને શબ્દોના પાછળમાં. ચલો, સ્વામીજીના પ્રવચનોના અંશો આપણે વાંચીએ. આખી આ એક ગાથા ઉપર ગુરુદેવશ્રીનો અપૂર્વ પ્રવચન આજનું. બરાબર? જો મેક્ઝિમમ વાંચીએ આપણે, વધુમાં વધુ વાંચવાની કોશિશ કરીએ. આપ ઘરે જે બેઠા છો પોતાની પાસે ગ્રંથ રાખો, ગ્રંથમાં જુઓ. નીચેનું પાનું જુઓ, 268 નીચે. ભગવાને જે તત્વો કયા તેનો વિપરીત આગ્રહ છોડી દઈને, આહા, જે સમયે જે દ્રવ્યની પર્યાય થવાની, જે સ્વતંત્ર છે, નિમિત્ત ભલે હો પણ નિમિત્તથી અહીં કાંઈ થતું નથી, એવું તત્વ. જો આ ગુરુદેવશ્રીની મસ્તી કેવી આવી! આ નિમિત્તોથી કાંઈ થતું નથી, કામ ઉપાદાનથી જ થાય છે, એવું તત્વ. ઉપાદાન નિમિત્તવાળું તત્વ યાદ આવ્યું. એવું તત્વ ગણધરોએ મુનિરાજોએ જગતને કહ્યું છે. એ તત્વને જાણીને એ તત્વમાં આત્મામાં જોડી દે. જામાં બે વાત આવી. અરે રાજુભાઈ, કઈ બે વાત આવી? તત્વની વાત પણ આવી અને તત્વમાં ઉપયોગને જોડાવાની પણ વાત આવી. આગળ વધીએ. પ્રશ્ન જો મુમુક્ષુ બોલે છે, ગણધરને તો બે માને છે, શ્વેતાંબર પણ માને છે. અમસ્તે છે ને, શ્વેતાંબરમાં તો ગણધરની માન્યતા જાજી છે. ગૌતમ ગણધરને તો એમાં તો સુપર ડુપર છે. ગૌતમ ગણધર તો બહુ સુપર હીરો છે શ્વેતાંબરોમાં. હા, અને ક્યાંક છે ને શિખરજીમાં પણ આપણે પહેલો ટોંક છે ને, ગણધર ટોંક. ગણધર ટૂંક પણ કહેવાય, ટોંક પણ કહેવાય. ક્યાંક ને ક્યાંક છે ને થોડીક શ્વેતાંબર દેરાવાસીઓની પદ્ધતિ પ્રમાણે એ ટોંકનું નામકરણ વધુ પ્રચલિત છે. અને મને જ્યાં સુધી ખ્યાલ છે, પારસનાથ અને ચંદાપ્રભુ વગેરે ટોંકોને એ લોકો માને કે નહીં માને, પણ ગણધર ટોંકને એ લોકો ખાસ માને છે શ્વેતાંબરવાળા. તો ગણધર અંગે થોડુંક વિશેષ આદર, સન્માન, ચર્ચા દેરાવાસીમાં વધુ છે. તો ગણધરને તો બેવ માને છે, શ્વેતાંબર પણ માને છે. તો ગુરુદેવશ્રી કહે છે અહીં શ્વેતાંબરની વાત છે જ નહીં. જીનવરે કહેલા તત્વો એ દિગંબરમાં જ છે. બોલો, ગુરુદેવશ્રીની સભામાં 1980નો પ્રવચન છે. આ જેઠ સુદ પાંચમ. આ જેઠ સુદ પાંચમ એટલે શ્રુત પંચમીના દિવસે થયેલો પ્રવચન છે. જેઠ સુદ પાંચમ એટલે શ્રુત પંચમીનો દિવસ. બોલો, હમણાં જ આપણે 11મી તારીખે 12મી તારીખે ઉજવીને, આપણે 12મી નહીં 11મી તારીખે
પરમ દિવસે ને, હા 11મી તારીખે ઉજવી છે. આ 17મી તારીખનું પ્રવચન છે, 17/6 બરાબર તિથિ શ્રુત પંચમીની છે. તો દિગંબરમાં જ છે, દિગંબર જ પરંપરાએ ચાલ્યું આવે છે. જગતને આકરું લાગે તેથી કહ્યું કે ગણધર દેવ અને જીન મુનિઓ. હવાલો કોનો આપ્યો? ગણધરોનો આપ્યો. એમ કોણ? જીન મુનિઓ કોણ? વસ્ત્રવાળા. વસ્ત્રવાળા એક ઓર વસ્ત્રવાળાને નિગોદગામી કહે અષ્ટપાહુડમાં. વસ્ત્ર પાત્ર રાખીને મુનિપણું માને તો નિગોદમાં જાય, અને એક ઓર વસ્ત્રવાળાનું કેવું માનવું એમ આવે. આકરી વાત છે. આહા ભાઈ જોજો વૈરાગ્યનો બોલાયો. વકીલ સાહેબ સાંભળ્યું છે સવારનું પ્રવચન? જોરદાર છે, ઘોડીને પી જવા જેવું છે. આહા હા, ક્ષણમાં ચાલ્યું જાવું છે. કોઈ છે કાલે જુઓ ને સવારમાં એમના જમાઈ મળવા આવ્યા, એમ કે એને મળતા હતા અહીં બેસતા, ત્યાં થઈ ગયું મૂળ તો હાર્ટ એટેક. બૈરા અહીંયા નહોતા, આવ્યા હશે ત્યારે કાઢ્યા હશે, 9 પહેલાં તો ગુજરી ગઈ. બોલો, મૃત્યુનો પ્રસંગ પણ કેટલી કરુણતાથી ગુરુદેવશ્રી આમાં કહે છે. બીજા ફકરામાં જો, જીન મુનિનાથોએ શબ્દ કીધો. જીન મુનિનાથ કોણ? દિગંબર મુનિ. ગણધરથી પછી ચાલ્યા આવતા દિગંબર સંતો. જો દિગંબર, દિગંબર શબ્દ ઉપર ગુરુદેવશ્રી કેટલો ભાર દે છે. એના કહેલા તત્વો, એની પરીક્ષા કરવી પડશે ને, કે આ તત્વો તે જીન મુનિઓ કહેલા છે કે આ તત્વો કલ્પિત કરેલા છે. વળી પાછું વૈરાગીનો બોલાયો, દેહ છોડીને ક્ષણમાં ચાલ્યું જાવું છે. એ ઉપર પણ એવું જ બોલ્યા છે, ક્ષણમાં ચાલ્યું જાવું છે. એમ અહીંયા બોલે છે, એમાં આગ્રહ કરશે એ અવતાર બધો બગડી જશે. આપણો અહોભાવમાં એ જ બોલ ચાલે છે ને, અવતારની સફળતા. ગઈકાલ રાત્રિનો જે બોલ હતો તો કેવું સંધિ. હા, મનુષ્ય ભાવ, મનુષ્ય અવતાર એળે ન જાય, એ અવતારની સફળતા. એમ અહીંયા કહે છે, એમાં આગ્રહ કરશે એ અવતાર બધો બગડી જશે. અહીં તો કહે છે જીન મુનિનાથ, ગણધર દેવે કહેલા તત્વો. એમાં શું આવ્યું ત્યારે જીન મુનિનાથે એમ કહ્યું છે કે પાત્ર રાખવાનું. જો આ શ્વેતાંબર અને સ્થાનકવાસી માન્યતા, વસ્ત્ર રાખવાનું એમ કહ્યું છે, બહુ આકરું કામ ભાઈ. અભિગ્રહ એટલે આગ્રહ, આગ્રહ વિપરીત અભિનિવેશ. જીન મુનિનાથો ગણધરો આદિએ જે તત્વો કયા, ગુરુ શાસ્ત્રો 9 તત્વો એ સિવાયના બીજા ગમે તેટલા કહેનાર હોય. સાહેબ મેં આ વાક્યની નીચે અંડરલાઈન કરી રાખ્યું છે. ગમે તેટલા કહેનારા હોય, એના તત્વોમાં વિપરીત અભિનિવેશ રહિત, એનાથી ઉલટો જે અભિનિવેશ, અભિગ્રહ, આગ્રહ તેનાથી રહિત એની પરીક્ષા કરવી પડશે કે નહીં? હા, પરીક્ષાની વાત કરી. પરીક્ષા કર્યા વિના વીતરાગની આ વાણી કે કલ્પિત કરેલી કોકની છે, ક્યાંથી ખબર પડે? એ પરીક્ષા પ્રધાની થવાની પ્રેરણા આપે છે ગુરુદેવામાં. પરીક્ષા પ્રધાની થાવ, બ્લાઇન્ડ ફેથ નહીં સેવો, આંધળી શ્રદ્ધા નહીં, અંધવિશ્વાસ નહીં. ખ્યાલમાં આવે છે? તો કે જે પરીક્ષા કરવા માટે તો અભ્યાસ કરવો પડે. ગુરુદેવ કહે છે કે અભ્યાસ કરવા માટે તો આ વાત કરે છે, અભ્યાસ માટે તો વાત છે. 270મું પાનું કાઢો, બીજી લીટી જુઓ, પહેલી લીટી જોજો ને. તે તત્વની જે સમયે પર્યાય થવાની તે થાય એમ જીનનાથે કહ્યું. તેની દ્રષ્ટિ પર્યાય ઉપર ન જતા દ્રવ્ય ઉપર જાય. જે સમયે જે પર્યાય થવાની તે થવાની, તેને કોઈની મદદ કે બીજાની જરૂર નથી. એવો જે આગ્રહ છોડે, જો એવો જે આગ્રહ છોડે એની દ્રષ્ટિ દ્રવ્ય ઉપર જાય, જ્ઞાયક ભાવ ઉપર જાય ત્યારે એને, વાહ, જ્ઞાયક ભાવ ઉપર દ્રષ્ટિ જાય ત્યારે એને શું કહેવાય? વાંચો, બોલો બધાય. એને આત્મભાવ કહેવાય. એટલે દ્રષ્ટિ જાય પછીની વાત છે. એને એમ સમજો, આત્મા તો છે
પણ ભાવ ક્યાં? બોલો હજી 4-5 વાક્યો. વકીલ સાહેબ, જૈન તો છો પણ જૈનપનાના ભાવ ક્યાં? માણસ તો છો પણ માણસાઈના ભાવ ક્યાં? વિદ્યાર્થી તો કહેવડાવો છો પણ વિદ્યાર્થીપણું ક્યાં? ગુરુ તો કહેવડાવો છો પણ ગુરુપણું ક્યાં? હજી એક છેલ્લો, મુમુક્ષુ તો કહેવડાવો છો પણ મુમુક્ષુપણું ક્યાં? ભાવ તો હોવો જોઈએ ને. આત્મા હોવો જુદી વસ્તુ અને આત્મભાવ હોવો જુદી વસ્તુ છે ને. આત્મભાવ ત્યારે આત્મભાવ થાય. પર્યાયમાં વાત છે. હા, આત્મા છે તો છે. જો આ દ્રવ્ય સ્વભાવની વાત છે એ તો છે. પર્યાયમાં આત્મભાવ થાય છે. ક્યારે થાય? સત્ય તત્વ દ્રષ્ટિમાં હોય અને અસત્યનો આગ્રહ છૂટી જાય. એને આત્માનો જે સ્વભાવ છે તે પર્યાયમાં તેનો ભાવ આવે. અને એ આત્મભાવ છે તે જ શું છે? નિશ્ચય પરમ યોગ છે. એ જ પરમ નિશ્ચય યોગ. વિતરાગ સર્વજ્ઞ મુનિઓએ ગણધરોએ આદિએ કહેલા તત્વોને આગ્રહ રહિત જેમ છે તેમ જાણનાર તેને આત્મભાવ થાય. અને તે આત્મભાવ નિશ્ચય પરમ યોગ છે. એમ સમજો ને. હું હજી એક સરળ શબ્દમાં કહું, હૈડે હજો મારે, ભાવે હજો મારે, ધ્યાને હજો દિન રાત રે. તો ધ્યાને તો ત્યારે હશે ને જ્યારે ભાવે હશે, અને ભાવે તો ત્યારે હશે ને જ્યારે હૈડે હશે. હૈડે જ ન હોય તો ભાવે ક્યાંથી હોય? તો અહીંયા કહે છે આત્માને હૈડે બેસાડો અને પછી ભાવે લો, પછી ધ્યાને રહેશે. એનું નામ પરમયોગ. ક્યાંથી ક્યાં વાત આપણી નીકળી જો. અરે કંઈ સમજાય છે હું શું કંઈ કહું છું? હા, એમને એમ નહીં સમજતા. એને એક્સક્લુઝિવ વાત છે. હૈડે હોય તો ભાવે આવે, ભાવે હોય તો ધ્યાને આવે. આપણે માળા લઈને બેઠા ધ્યાન કરવા, પણ ભાવે તો રાખો અને હૈડે તો રાખો પહેલાં. હૈયામાં જ નહીં હોય, ભાવમાં ક્યાંથી હોય? અને ભાવમાં જ ન હોય તો ધ્યાનમાં ક્યાંથી હોય? એ આત્મભાવ એટલે ધ્યાનની દશા. હા હા, જો ગુરુદેવશ્રી કેટલું સરસ બોલે છે. વાદ વિવાદ વધી ગયા, ઝઘડા વધી ગયા. રાજુભાઈ, રાજુભાઈ શું કીધું મેં હમણાં? જો ગુરુદેવ બોલે છે, સમાજમાં જ્યાં જુઓ ત્યાં આ માથાકૂટો છે. 270માં પાને વાદ વિવાદ વધી ગયા, ઝઘડા વધી ગયા, વાસ્તવિક પંથ શું છે આ બધું? હા સાહેબ, કહેવા નથી માગતો હું, છતાં કહું છું. થોડોક અંદરની વેદના છે એટલે કહું છું. કાકા, હમણાં એક માર્ચ એપ્રિલમાં આપણે એક્ઝામ્સના શેડ્યુલ ચાલતા, પરીક્ષા, પેપર જોવા જવાનું, સવારની સ્કૂલ, તો સ્વાધ્યાય ઘણીવાર સવારનો બંધ થાય. મને એક ભાઈએ કીધું, કોક ભાઈ એમ કહેતા હતા, પંડિતજીના હમણાં હાલતા સ્વાધ્યાય બંધ થઈ જાય છે. મને ખરેખર હું તમને કહું, મેં એને એટલું જ કીધું પ્રેમથી. કોણે કીધું એટલું મને કહે. હું એને કાન પકડીને કહીશ, રાત્રિમાં સ્વાધ્યાય 365 દિવસ ચાલે છે, આવો. શું બંને સમજાય છે? એટલે અમારે આવવું એટલે વક્તા હોવા જોઈએ. જયેશભાઈ, અરે આ તત્વનો યોગ છે. આનો અર્થ હું એમ કરું છું, વાદ વિવાદ વધી ગયા રાજુભાઈ, ઝઘડા વધી ગયા,
જીવોને માત્ર વ્યવસ્થાની વાતો કરવી છે, વ્યવસ્થિત નથી થવું. શું કીધું? અને અમારા આચાર્ય અમૃતચંદ્ર દેવ પ્રવચન સારમાં લખી ગયા, વસ્તુ સ્વરૂપ જો આવું છે તો અમારી મતિ હવે વ્યવસ્થિત થઈ ગઈ છે. અમૃતચંદ્રાચાર્ય દેવ, વ્યવસ્થિતા મે મતિ. અરે આપણે શું બોલીએ છીએ કાકા? હા, તમે તીર્થંકરને ખરીદી લીધા છો. હા, એટલે રાજુભાઈ બહુ દુઃખ થાય આપણને. દુઃખ એટલે આમ ઓલું નહીં, પણ અંદરમાં એમ આપણને એમ થાય કે આ જીવો શું બોલે છે, કાંઈ અકલ, કાંઈ બુદ્ધિ. અચ્છા, એવું બોલવામાં હમણાં જ મારે વાંચવામાં આવ્યું રાજુભાઈ, હું હમણાં બહાર ગામના પ્રવાસમાં હતો ત્યારે વાંચવામાં આવ્યું, વક્તાને દોષ દેવાથી તીવ્ર જ્ઞાનાવરણ અને મોહની કર્મનો બંધ થાય છે. તમે વક્તાને ગમે તે રીતે તમે દોષ દેતા હો, આ છોકરો છે ને એના ટીચરની જો અવગણના કરે ને એનામાં કોઈની બુદ્ધિ નહીં આવે. બોલ આત્મી, તારા સાયન્સના ટીચરની તું પીઠ પાછળ ગાળ દેતો હોય, એના અંગે અપલાપ કરતો હોય, અવર્ણવાદ કરતો હોય, કોઈ દી સાયન્સ અંગે લૌકિક ભાષામાં કહું ને શ્રાપ લાગે, શ્રાપ. લૌકિક ભાષામાં, આપણી ભાષામાં નહીં. અને હજી ગામડાની ભાષામાં કહું ને હાય લાગે, હાય. ગભરાતા નહીં હોય, તમે બધા એ ભાષાથી વાકેફ છો એટલે કહું છું. શું ધનજીભાઈ? હાય લાગે એટલે ભાઈ કોઈ અંગે કાંઈ પણ કહેતા પહેલાં 10 વખત વિચારવા, 10 નહીં 100 વખત વિચારવા. વાદ વિવાદ વધી ગયા, ઝઘડા વધી ગયા, વાસ્તવિક પંથ ડોટ 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 કર્યું છે, પછી કંઈ બોલ્યા નહીં, એક ઓર રહી ગયો એમ આપણે સમજી લેવાનું. પ્રભુ જે આત્મા છે એની જે દ્રષ્ટિ થતાં એની પર્યાયમાં જે ભાવ થાય તે નિશ્ચય યોગ છે, નિશ્ચય ધર્મ છે. આગળનો ફકરો જો, મને તો એકે પંક્તિ એકે શબ્દ છોડવાનું મન નથી થતું. આમ જો મારી તરફ જો, આ દેખાય છે શાસ્ત્ર તમને? રાજુભાઈ તમને તો કદાચ દેખાતો હશે, પેન્સિલને મારે લાઇનિંગ દેખાય છે એમાં, આખી રંગોળી દેખાય છે. મને એકે લીટી એકે ફકરો એવો નથી લાગતો કે તમને વાંચીને નહીં સંભળાવું. મને તો એવું લાગે એકો એક શબ્દ તમને વાંચીને બતાવું, એટલી માર્મિક ચર્ચાઓ છે. આત્મભાવ તેજ, બીજું નહીં. જે ભગવાન ગણધરોએ મુનિનાથોએ તત્વો કયા, તે તત્વોમાંથી આત્મભાવને કાઢી અને તે જ આત્મભાવ વિતરાગ સ્વરૂપે વિકલ્પ વિનાનો જે નિશ્ચય યોગ છે, નિશ્ચય પરમ યોગ છે, સાચો પરમ યોગ, બાકી જગતની કલ્પનાઓ. એક બીજો નવો શબ્દ બોલ્યા છે નીચે જો, ફકરો જ્યાં પૂરો થાય છે, તે જ સાચો પરમ યોગ, પરમ વ્યાપાર મળ્યો. જોરદાર શબ્દ છે, પરમ વ્યાપાર, પરમ ધર્મ છે. જો નીચેનો થોડુંક કુંદ કુંદ આચાર્યની ઉક્તિ આવી, અહીં તો પંચ મહાવ્રતધારી સંતો એમ પોકારે છે, તે પણ આચાર્ય કુંદકુંદ દેવ એમ કહે છે કે મેં તો મારા માટે આ બનાવ્યું છે. એમાં આ વાત આવી છે, મેં તો મારા માટે બનાવ્યું છે. તો એણે તીર્થંકરનો પરંપરાનો જે માર્ગ છે એ માર્ગ બતાવ્યો છે. સંપ્રદાયમાં આવીને પણ અંદર અંદર આગ્રહો છોડે નહીં. જો આ દુનિયાનું સત્ય છે. હા, આગળ તો આ વાત બહુ કરી છે ગુરુદેવશ્રી આગળ. અરે દેહ તો ચાલ્યો જશે. જો વળી પાછો ઓલો વૈરાગ્યનો પ્રસંગ, હા, નજરે દેખાણો ને વ્યાખ્યાનમાં, વ્યાખ્યાન થયા પહેલાં એમના જમાઈ આવ્યા, ઓલી વાત શરૂઆતમાં જે વાંચી ગયા. આગળ જો, આગળ 271 પાને બહુ જોરદાર વાત છે. બીજી લીટી, આ દેહ
એના પરમાણુ, વાંચો મારી સાથે થોડું રિપીટ કરો, મજા આવશે. એના પરમાણુ ભિન્ન ભિન્ન જાતના પરિણમન, એ આત્માના રાખ્યા રહે નહીં, આત્માના ફેરવ્યા ફરે નહીં, બદલ્યા બદલે નહીં, પરિણમ્યા પરિણમે નહીં. થોડુંક આપણી તરફથી પછી થોડુંક મીઠું મરચું ભભરાવાનું ને, થોડુંક ગુરુદેવ એક વાક્ય બોલ્યા છે, આપણે 3 વાક્ય બોલવાનું. એમની પાસે એટલું સમય નથી, આપણે તો નવરાજ છીએ. ફેરવ્યા ફરે નહીં, બદલ્યા બદલે નહીં, પરિણમાવ્યા પરિણમે નહીં. જળ ભાવે જળ પરિણમે, ચેતન ચેતન માય. એની સમયની જે પરિણમનની અવસ્થા, અરે વાંચો 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 આગળ. હા ભાવિશ્રી બોલો. અમે તો બહુ ધ્યાન રાખીએ. નરણા કોઠે તો 9 કૂપ પાણી પીએ. આજ સવારે મને એક બેન મળ્યા, મને કહે હું તો 6 લીંબુ પી જાઉં. અરે 6 નહીં, 600 પી જાઉં ને. પણ એક સમય પહેલા દેહ છૂટશે નહીં, અને એક સમય પછી દેહ રહેશે નહીં. જે દ્રવ્યનો જે ક્ષેત્રે જે કાળે જે ભાવે. હશે ને અભિમાન? આ ખબર? આ અભિમાનની વ્યાખ્યા શું છે રાજુભાઈ? અમે દેહનું બહુ ધ્યાન રાખીએ, અમે યોગા કરીએ, અમે પ્રાણાયામ કરીએ, અમે ફરવા જઈએ, ગમે તેટલો કંટાળો આવે પણ અમારો વોકિંગનો ટાઈમ તો ફિક્સ જ હોય. આજે સાહેબ 25 વર્ષ થઈ ગયા, અમે બરાબર વોક કરીએ, વ્યાયામ કરીએ, કસરત કરીએ. તો પછી દુનિયામાં લોકો મરવા ના જોઈએ ને. જે આયુ ક્ષણ સે મરણ હો, આયુનો ક્ષય હોય તો મરણ તો થવાનું છે. એટલે એને અરે એને અભિમાન સેના. હા, ઘણાયને વજન વધ્યાનો દુઃખ, અને ઘણાયને વજન ઘટતો જવાનો દુઃખ. ઘણાયને હિમોગ્લોબિન બ્લડ બનતું નથી એનો દુઃખ. અને ઓલા ઢાઈદીપના જે હતા ને મુકેશભાઈ, એને 3 મહિનામાં 8 થી 10 બોટલ લોહી એના શરીરમાંથી કાઢી નાખવું પડતું. અને એવો કેસ હતો, લાખો કરોડોમાં એવો રોગ એકને હોય, કોકને એવો રોગ હતો એને, જે ઢાઈદીપમાં હજારો ભગવાન વિરાજમાન કરવાની સંકલ્પ સાથે મુકેશભાઈએ વિદાય. મારો તો બહુ અંગત મિત્ર હતા, બહુ અંગત મિત્ર. હું તમને શું કહું, ખરેખર કહેવું ના જોઈએ. મને એમ કહેતા, સુનિલભાઈ नौकरी छोड़ के इंदौर आ रहे हो या नहीं? नहीं आओ तो मैं मर करके भवनवासी होऊंगा और तुम्हें लेके चला जाऊंगा. કંઈક સમજાણું? અને આ શબ્દો સુમનભાઈની સામે બોલ્યા છે. દેહની સ્થિતિ ચાલ્યા ગયા. હા, જો આગળ સનતકુમાર ચક્રવર્તીનું વૈરાગ્ય બતાવ્યું છે. 900 વર્ષનો આયુષ્ય, 700 વર્ષ તો કોડ રહ્યો. વિચાર કરો શું છે આ બધી સ્થિતિ. હા, આ પ્રથમાનીઓ ગળત કોડ, આંગળા ગળે આંગળા ગળે. આ જડની અવસ્થા કોની કેમ થશે એની ખબર વિના એનો આગ્રહ રાખો નહીં. જેમ થવાનું તેની પર્યાય બોલો થશે. હું તો તેનો જાણનાર દેખનાર છું. જે પર્યાય થાય તેને હું દવા વડે કરીને રોકી શકીશ. અને આના ઇન્જેક્શન દઈને 6 ઇન્જેક્શન આપ્યા હતા. 6 ઇન્જેક્શન લાખ આપે તો પણ શું? જો ઓલો પ્રસંગ, મૃત્યુનો પ્રસંગ કદાચ એકાદ દિવસ પહેલાં જ બનેલું હોય, મને એવું લાગે છે. શરીર આ માટીની પર્યાય, જ્યાં બદલી એને કોણ રોકે? એના સમયની પર્યાય વસ્તુની વસ્તુ એને કહીએ કે જે દ્રવ્ય ગુણ એ પર્યાય સહિત છે. એ પર્યાયને બીજાની પર્યાયની મદદ અને સહાય છે ને એક ક્ષણમાં પલટીને ચાલ્યો જાય.
હા 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 હા, એવું તત્વનું સ્વરૂપ વાસ્તવિક જેણે જાણ્યું તેને આત્મા ઉપર દ્રષ્ટિ જાય અને ભાવનો એને શું લાગે? ભય લાગે, ભાવનો ડર લાગે. ભાવ ભય ભીરુ આ પહેલાંના કળશમાં આવેલો શબ્દ છે, એ ગુરુદેવશ્રી યાદ કરે છે. આમાં આગળના ફકરામાં છે, કઈ પર્યાય કેમ થશે ક્યારે એનો તો અધિકારી નથી. છે આપણો અધિકાર છે કોઈ વસ્તુમાં? હા, સંસારની ઘોર ભીતિથી ક્યારે શરીર કેમ થાય, ક્યારે વાણી બંધ થાય. બોલો, આ છે કે નહીં આપણા જીવનમાં? બધું કાલે તો બધું સારું હતું, પણ દાદાના તો આજે વેણ તો જતા રહ્યા. આજે તો વાચા જતી રહી. ગઈકાલે તો સરસ રોટલી ખાતા હતા, આજે તો હવે સાવ પાણી ઉપર આવી ગયા. આ દેહની સ્થિતિ. જો ગુરુદેવશ્રી બોલે છે, ક્યારે વાણી બંધ થાય, ક્યારે પક્ષઘાત થાય. એ જળની અવસ્થા ભવભયથી બીને એ બધી અવસ્થાઓ ઉપરથી ઉદાસ થઈ જા. મારો પ્રભુ ક્યાંય અટકે એવો છે નહીં. કોઈ જડની ગમે તે પર્યાય થાય, પણ આત્માને એ અટકવાનું કારણ નથી. આ તો અહીં બતાવ્યું જરી. જો આ એક વાતો હજી તો મેં 2-3 એના ઉપર જ હું તમને કહી શક્યો છું. જો એક વાત, છેલ્લી વાત હું તમને કહીને બતાવું. પાના નંબર 273, 273 એમાં જુઓ. 273માં પાને વચ્ચે એટલે ચોથો ફકરો, જેને અભ્યાસ જ નથી કરવો. આવ્યો? જેને અભ્યાસ જ નથી કરવો, વીતરાગે કહેલા શાસ્ત્રો, દિગંબર સંતોએ કહેલા તત્વો, એનો અભ્યાસ જ કરવો નથી. એને દુરાગ્રહપણું કેમ એને સમજાય અને દુરાગ્રહ ક્યાંથી જાય? અમે સવારે વાત કરી હતી. એને દુરાગ્રહ સમજાય કેવી રીતે અને દુરાગ્રહ દૂર જાય કેવી રીતે? છે ને ગજબની બધી ચર્ચા. કેવો રસવસ્તુ વિષય છે. હા, હજી તો હું તમને ખરેખર કહું, કેવળ 20% જ ગુરુદેવશ્રીના આજના પ્રવચનના 20% જ બિંદુ તમારી સામે રાખી શક્યો છું. હજી 80% બાકી છે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધિ.